વિસાવદરની અંદર ત્રિપાખીઓ જંગ જામ્યો છે। આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મત માંગવા જાય છે ને લોકો તેમને સામે સવાલો પૂછતા હોય છે, પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વાયરલ વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર ભાજપના લોકોની એક મીટિંગ યોજાઈ હતી અને આની જ અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કહે છે કે કિરીટ પટેલને મત આપજો, તે જ સમયે લોકોએ તેમની સામે અનેક એવા સવાલો પૂછ્યા હતા। કયો છે આ વાયરલ વિડીયો, શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં ચૂંટણી જાહેર થતાની સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર કિરીટ પટેલનું નામ છે તેને જાહેર કર્યું હતું ને એ બાદ ભાજપના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે। જોકે એક સમયે ભાજપના કાર્યકર્તાઓ જ્યારે મત માંગવા પહોંચ્યા હતા તે જ સમયે લોકોએ એમને એવા સામે સવાલો પૂછ્યા હતા કે ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ પાસે પણ એ વાતનો જવાબ નહોતો। સૌથી પહેલા તો વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। અમે સુટાણા છીએ, અમે સુટાણા અમે અમારા ગામથી જોડે જવાનું, અમારા ગામથી તમારી સરકાર છે, સરકાર તો ભાજપની સરકાર છે। અમે અમારા ગામમાંથી ભાજપને લઈને ભાજપને બધાય મંત્રી આવો પાણી બંધ થઈ જાય ચૂંટણી પહેલા અરે ભાઈડા થઈ જાઓ, આ પાણી બંધ થઈ જવું જોઈએ। હું તમને વાત અવાજની ક્યાં વાત છે? તમે રહેવા દો, તમે રહેજો, બોલવા દો અને બોલવા હું તમને કહું, આ ગામનો પ્રશ્ન છે, બધા પ્રશ્ન કીધા ને બધા 100% વ્યાજ દીધું। પાણીનો પ્રશ્ન ભાજપની સરકારમાં ચાલુ થયું બંધ। પાણી બંધ થઈ જવું જોઈએ હાજી। વાત તો કરવા દે, આપણે બોલાય એટલે આ તમારી વાત 100% સાચી વાત છે। પાણીનો પ્રશ્ન છે અને આપણે એનો જે પ્રશ્ન હતો જે આપણે હલ કરી દીધો ગુજરિયાનો, એમ આપણે પૂરું કરાવ્યું। એના કે મારા પૈસા નીકળે એટલે પછી અમે હવે રાંધવું બંધ કરી દઈએ, એ હું તો તે હલ કરાવ્યું, છતાં પણ એ બંધ નથી થયું અને આજે લાલ પાણી આવે છે। 7 થી 8 ગામને આ મોટામાં મોટી મુશ્કેલી છે, એ આપણે નજરે જોઈ છે, એ હલ નથી થતું। એમાં તમે હાસા છો, અમારે ભાજપ સરકાર ભલે 15 વર્ષથી રહી, તમારો પ્રશ્ન જે હાસો છે એમાં કોઈ ના પાડી શકાય અમારાથી નહીં। અમારે જો કાંઈ છે ને કાંઈ વિકાસ આ ગામને નથી જોતો ભાઈ, અમારે પાણી બંધ થઈ જાય એટલે ઘણું છે। તો મારી વાત લિંક તૂટી ગઈ, હાલો મારો લિંક નહીં તૂટવા દે વાત કરતા હોય આપણે ચાલતી રખાય। ખબર છે અને અમને નથી ખબર, તમારે જમીન છે મારે નથી જમીન, તમારે નહીં આવતું હોય નકર તમને નહીં પણ મને ખબર પડે ને આવે તમારા ગોરામાં આવે તો ખબર પડે। અમારે હવે ગોરામાં આવ્યું છે ને ગોરામાં પેટમાં કરી આવે બીજું તો કેમ કરવું ભાઈ તમારે? તો નહીં થાય, તમારે નહીં થાય ને કઈ અમે 10 મિનિટ નિરાતે સાંભળે, હવે તમારે બહુ સાંભળવું હોય નહીં। હા તો બોલો બોલો। સાંભળો વાત કરો સારો તો મેં હું વાત કરતો હતી એ હું ભૂલી લ્યો, આજ વાંધો અહીંથી વૈયા તો ભૂલી ગયો। લાલ પાણી આવે, લાલ પાણી આવે, એક વાત તો મને નથી. અમારે કાંઈ દેખાય હોય તો હું એટલે હોય તૂટી છે ને એના સામું જોવું પડે આપણી મગજમાં કરી ભાઈ, હવે વાત જ હવે તમારે શું કરવું? તો અમે ક્યાં કઈ ફરક થઈ? તમારે આ વિડીયો ઉતારે વાયરલ કરીને આમ કરીને ઓલું કરવા વાયરલ ક્યાં કરવું? સીધી સીધી વાત છે અમે. કોઈ નથી માનતા। અમે તો હારો માણા હોય ને એને માનીને પાણી બંધ થઈ જાય ને એમાં મજા છે। માણસ હતો કિરીટભાઈ પણ કિરીટભાઈને અમારું આખું એક કામ છે તો મત કોણ ફૂટાઈ જાય અમે એમ કહીએ કે હાલો કિરીટભાઈને હાલો, કિરીટભાઈને બધાય મત અમે અમારે તમે મને મત દો જોડાવો 8 દિવસો પણ એલા ઈ અમને ખબર છે આવો પડતપણા છે, પણ ગામ નાના કોટલા એક મત કે તો એને પ્રશ્ન છે એને કરવું પડે ને, જેને પ્રશ્ન પડે ને આપણા ધારાસભ્યને માટે ઘેરાવો કરવો પડે। ધારાસભ્ય તારી ફરજમાં આવે છે તો આ બંધ કરે। એ અટાણે આવો, અટાણે આવ્યા
જાહેરમાં બોલીએ છીએ કાંઈના ધારાસભ્યની પણ ફરજમાં છે. ધારાસભ્યનું કઈ કાટ લેવાનું નથી, તમને કેવી રીતે? લેવાનું નથી તો આ માણા અત્યાર સુધીમાં કોઈ નથી બોલ્યું ને મોટા કોટલા 5000 માણાની ગેંદડીમાં બોલ્યા હતા કે તમે મને મત આપીને ધારાસભ્ય તરીકે ચૂંટાવો. તમારો 11 ગામનો પ્રશ્ન તમારે કોઈ કઈ નથી શકતા. હું જાણું છું. તો પણ પેલા ન થાય તો પેલા બંધ કરી દે. આપણે કીધું તો રહેવું પડે ને. સરકાર ભાજપ કીધો, સરકારને આપણે સાથ અને જો હવે ભરોસો ઉડી ગયો છે, છૂટાઈ ઘણા લઈ ગયા. ભરોસો ઉડી ગયો. સરકાર આપી છે ને, ગમે ઈ પ્રશ્ન ભરોસો ઉડી ગયો. અને હજી તમારે પ્રશ્ન સોલ્વ કરવો હોય છે તો એક જ વસ્તુની વાત છે કે ભરોસાની વાત કરતા આ માણા બોલ્યા હતા એની પર આપણે ભરોસો નથી મૂક્યો. એટલે તો મેં હવે મેં ભાજપ હવે તો સાંભળો તો ખરા તો હું તમે તમારું જ આપો છો. તો હવે ભરોસો મૂકો અને ખાતરી આપશે બંધ કરે બબુલા બંધ કરો હાલો. ના હવે કઈ કહેવાનું નથી. તમને જેમ ઠીક લાગે એમ 23મી તારીખે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બસ, પતી બનાવવાના ગયું. છે. તમને એમ લાગે કે એક બાજુ નરેન્દ્રભાઈ છે અને એક બાજુ રાહુલ ગાંધી છે, તો બેમાંથી જે સારા વ્યક્તિ લાગતા હોય એને તમે મતદાન કરજો. એક બાજુ ભારત છે અને એક બાજુ ભારતનું અહિત છે અને એક બાજુ ભારતનું હિત છે. તો નરેન્દ્રભાઈ મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે તમે મત આપો એવી અપીલ કરવા માટે આવ્યા છે. તમને એમ લાગે કે આ મોદી સાહેબ સારા વ્યક્તિ છે, દેશનું સારું કર્યું છે, બધા લોકોનું ભલું કર્યું છે, તો તમે એને મત આપી અને ગામમાંથી સારા મત મળે એવી બધા યુવાનો અને વડીલો પ્રયત્નો કરો એવી અમારી તમને સૌને નમ્ર વિનંતી છે. જય જય ગરીબ ગુજરાત. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.